જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા રાષ્ટ્ર કલ્યાણ માટે આગામી દિવસોમાં ઘરે ઘરે યજ્ઞ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 23 મેના રોજ ઘરે ઘરે પવિત્રતા પહોંચે તે માટે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ નામનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે અને વધુને વધુ આ યજ્ઞમાં જોડાય તે માટે જામનગરમાં યજ્ઞની સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. મારું નામ ચમનભાઈ વસોયા, ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં મંત્રી તરીકેની મારી જવાબદારી છે. ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં અનેકવિધ કાર્યક્રમો, સેવાકીય આધ્યાત્મિક કાર્યક્રમો થાય છે. દર વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ એ કાર્યક્રમ અંતર્ગત ભારતમાં જેટલા પણ ઘરો હોય દરેક ઘરે યજ્ઞ કાર્ય થાય અને યજમાન પોતે પોતાની જાતે યજ્ઞ કાર્ય કરે એ માટે જામનગર ગાયત્રી શક્તિપીઠમાંથી અમે એક છાણું ગાયનું હવન સામગ્રીની પડીકી અને યજ્ઞ કાર્ય કઈ રીતે કરવું એની પત્રિકા દરેક વ્યક્તિને નિઃશુલ્ક આપીએ છીએ. 18, 19, 20, 21, 22 આ 5 દિવસથી આ વિતરણ અત્યારે અમારી ગાયત્રી શક્તિપીઠમાં ચાલુ છે. 23મી તારીખે બુદ્ધ પૂર્ણિમા છે. તે દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે યજ્ઞ કરીને પોતાના ઘરનું વાતાવરણ શુદ્ધ કરી શકે છે. એ માટે કોઈને યજ્ઞના મંત્રો બોલતા ન આવડે તો અમે એની એક ક્લિપ પણ બનાવેલી છે, ઓડિયો ક્લિપ. એ ઓડિયો ક્લિપ ચાલુ કરીને પણ કોઈ પણ વ્યક્તિ યજ્ઞ કરી શકે. ગયા વર્ષે 24,000 ઘરોમાં અમે વિતરણ કરેલું હતું અને 24,000 ઘરોમાં આખા જામનગર જિલ્લામાં યજ્ઞ થયેલા હતા. અત્યારે પણ 15,000થી વધારે ઘરોમાં વિતરણ થઈ ગયું છે અને અમારા ભાઈ બહેનો અત્યારે સમગ્ર જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં આ વિતરણની પ્રક્રિયા ચાલુ રાખે છે. આવતીકાલ સાંજ સુધી 22મી તારીખની સાંજ સુધી અમે આ વિતરણ અમારી ગાયત્રી શક્તિપીઠમાં ચાલુ રાખશું અને 23 તારીખે આ યજ્ઞ કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય એ છે દરેકના ઘરનું વાતાવરણ શુદ્ધ થાય. સદબુદ્ધિનો મંત્ર ગાયત્રી મંત્ર છે, એના વાતાવરણના વાઇબ્રેશનો ઘરમાં ફરે અને ઘરનું વાતાવરણ શુદ્ધ થાય. દરેક વ્યક્તિ દેવત્વ તરફ આગળ વધે અને ધરતીમાં સ્વર્ગનું અવતરણ થાય એવા શુભ ઉદ્દેશ્યથી આ યજ્ઞ કાર્ય ગાયત્રી પરિવાર કરી રહી છે. સમગ્ર ભારતમાં જુદા જુદા વિસ્તારમાં સૌ પોતપોતાની યજ્ઞ કરે છે. અમે આ રીતે અમારું યજ્ઞ કાર્ય આ કરેલું છે. કોઈને પણ વિડીયો આની જોતી હોય ક્લિપ તો અહીંયાથી અમે ગાયત્રી શક્તિપીઠમાંથી પણ આપીએ છીએ ઓડિયો ક્લિપ, અને જુદા જુદા અમારા ગ્રુપો છે બધા, એ ગ્રુપોમાં પણ આ ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપ અમે રાખેલી છે. કોઈ વ્યક્તિગત અહીંયા જ્યારે લેવા આવે છે કોઈ વ્યક્તિ ત્યારે એ માગે તો અમે એને આ વિડીયો ક્લિપ અને ઓડિયો ક્લિપ આપીએ છીએ. એ ઉપરાંત દરેક જિલ્લામાં પણ સૌએ પોતપોતાની રીતે પોતાની વિડીયો ક્લિપ કરેલી છે. ઇવન શાંતિકુંજ હરિદ્વાર જે મારું મેઇન મથક છે ત્યાંની વિડીયો ક્લિપ પણ અમારા મોબાઈલમાં હોય છે.